બિલકુલ હવે દિવ્યેશ પાસે જો રાજકોટથી દિવ્યેશ જોશી અમારી સાથે જોડાઈ ગયા છે। જે દિવ્યેશ જોઈ શકાય રાજકોટ જે છે ચર્ચામાં રહ્યું છે અને રાજકોટ એ મનપા એવી છે કે જ્યાં 72 ઉપર 72 નો જંગ હતો, કારણ કે ત્યાં ઘણા બધા પ્રયત્ન થયા બિનહરીફના, પરંતુ કોંગ્રેસના જે પ્રદેશ અધ્યક્ષ પ્રદેશ પ્રમુખ હતા એમની સફળતા રહી કે 72 ઉપર 72 નો જંગ છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીની વાત કરવામાં આવે તો ત્યાંના બે ધારાસભ્યનો જે ગજગ્રા હતો, ટિકિટ વહેંચણીમાં જે અંદરો-અંદર બબાલ થઈ, શું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી પોતાની 68 2021માં જે જીતી હતી બેઠક બચાવી શકશે? ચોક્કસ હિના વાત કરવામાં આવે તો હવે માત્ર ગણતરીની મિનિટો છે તે જ બાકી રહી છે। ઉમેદવારોના ધબકારા છે તે વધી રહ્યા છે। હું તમને સીધા જ દ્રશ્ય બતાવીશ કે આજે જસાણી સ્કૂલ છે ત્યાંનું આ સેન્ટર છે। 13, 14 ને 15 3 વોર્ડની જે મત ગણતરી છે તે અહીં થશે। વોર્ડ નંબર 15 એટલે કે કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે। ભાજપ દાવા કરી રહ્યું છે કે વોર્ડ નંબર 15 કોંગ્રેસનો ગઢ છે, તેને ધારાશાયી કરવામાં આવશે, પરંતુ જોવાનું એ રહેશે કે સમગ્ર રાજકોટનું જે મનપાનું જે મતદાન હતું તેમાં સૌથી વધારે મતદાન છે તે વોર્ડ નંબર 15માં થયું છે અને સૌથી ઓછું મતદાન છે તે 1 નંબરમાં થયું છે। ભાજપ અને કોંગ્રેસ બંનેમાં સંગઠનો છે તે નવા આવ્યા છે। નવા સંગઠનનો ફાયદો છે તે કઈ પાર્ટી લઈ શકે છે તે સૌથી મહત્વની વાત છે। જો વાત કરવામાં આવે તો કોંગ્રેસના જે પ્રમુખ છે તેના દ્વારા જે પોલિટિક્સ છે, રિસોર્ટ પોલિટિક્સ છે તે લેવામાં આવ્યું હતું, કેમ કે કોંગ્રેસના ઉમેદવારોની તોડજોડ નીતિ ન થાય તેના માટે 72 જે ઉમેદવારો હતા તેમાંથી 30 થી 40 નવા ચહેરા હતા, તેને રિસોર્ટ ખાતે લઈ જવામાં આવ્યા હતા। તેવી જ રીતે જો ભાજપની વાત કરવામાં આવે તો ભાજપમાં જે ટિકિટ વહેંચણીને લઈને અંદરોઅંદરનો જૂથવાદ છે તે જોવા મળ્યો હતો। ઘણા બધા સમાજમાં નારાજગી છે, કેમ કે તેના જે આગેવાનો હતા તેને ટિકિટ મળી ન હતી। જૂના જોગીઓ છે તેને પણ ઘણા બધા નામની ભલામણો કરી હતી, ત્યારે ઘણા બધા નામની ટિકિટો કપાતા અંદરોઅંદરનો જૂથવાદ છે તે ભાજપની લડાઈ ભાજપ સામે છે। ત્યારે અહીં જે પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે ક્રાઇમ ડીસીપી આવ્યા છે, આપણે ક્રાઇમ ડીસીપી સાથે વાત કરીશું। સર, શું કહેશો, કઈ પ્રકારની પરિસ્થિતિ છે? સ્થાનિક સ્વરાજ 2026ની મતગણતરીને લઈને રાજકોટ શહેર પોલીસ દ્વારા 7ના 7 જે મતગણતરીના સ્થળ છે ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। દરેક મતગણતરી સ્થળ ઉપર એક ડીવાયએસપી કક્ષાના અધિકારી, એસીપી કક્ષાના અધિકારી અમે રાખેલા છે અને ઓવરઓલ સુપરવિઝન માનનીય એડિશનલ સીપી સર ચૈતન્ય મંડલિક સરનો રાખેલ છે। અને આની સાથે સાથે અમે 3 લેયરનો બંદોબસ્ત ગોઠવ્યો છે, જેમાં ઇન્ટરનલ લેયર જે છે એ એસઆરપીના આર્મ્ડ ગાર્ડની છે, બહાર ટ્રાફિક પોલીસ અને સિવિલ પોલીસનો બંદોબસ્ત અમે ગોઠવેલ છે। અને ઓવરઓલ 7 મતગણતરી સ્થળ ઉપર 9 વાગ્યાની આજુબાજુ મતગણતરી શરૂ થશે અને રાજકોટ શહેર પોલીસ જે છે તમામ પ્રકારની પરિસ્થિતિઓને ટેકલ કરવા માટે ચુસ્ત સજ્જ છે। સર, વિજય સરઘસ કાઢવામાં આવશે ત્યારે સામાન્ય પબ્લિકને પરેશાની થશે કે નહીં? એ બાબતે માનનીય સીપી સર દ્વારા એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે, જેમાં જાહેર રસ્તા ઉપર આમ આદમીને અડચણરૂપ થાય એ રીતે ફટાકડા ફોડવા ઉપર અને એકબીજા ઉપર ફટાકડા છૂટા ફેંકવા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। અને ટ્રાફિક પોલીસને પણ સૂચના આ રીતે આપવામાં આવી છે કે વિજય સરઘસ જે છે એ રીતે કાઢવામાં આવે જે રીતે આમ પબ્લિકને, સામાન્ય જનમાનસને કોઈ પણ પ્રકારની તકલીફ અડચણરૂપ ના થાય, અને અમે ઇન્શ્યોર કરીશું કે આખું જે મતગણતરી અને જે આ પાછળ વિજય સરઘસની પ્રક્રિયા છે એ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય। ચોક્કસ હિના વાત કરવામાં આવે તો આ વખતેની જે મહાનગરપાલિકાની ચૂંટણી હતી તેમાં કોંગ્રેસ દ્વારા ટીઆરપી, અગ્નિકાંડ, રોડ રસ્તા અને રાજકોટમાં જે પાણી ભરાવાની સમસ્યા છે તેને લઈને જે ચૂંટણી છે તે કરવામાં આવી હતી, તે ચૂંટણીના મુખ્ય મુદ્દા રહ્યા હતા। તેવી જ રીતે જો ભાજપની વાત કરવામાં આવે તો ભાજપ દ્વારા વિકાસના વાયદા છે તે કરવામાં આવ્યા હતા, પરંતુ રાજકોટ એવું છે કે અહીં આમ આદમી પાર્ટી છે તેને પગ પેસરો કર્યું નથી, પરંતુ આ વખતેની જે મહાનગરપાલિકાનું પરિણામ આવે તે ચોંકાવનારું આવશે, કેમ કે વોર્ડ નંબર 4માં રાહુલ ભુવા નામનો જે આમ આદમી પાર્ટીનો ઉમેદવાર છે તે પગ પેસરો કરે તેવી પૂરેપૂરી શક્યતા છે તે સેવાઈ રહેલી છે। જો વોર્ડ નંબર 11ની વાત કરવામાં આવે તો કડવા પાટીદારોમાં ખૂબ જ નારાજગી છે તે જોવા મળી હતી। કડવા પાટીદારો જે તેનો મિજાજ છે તે નક્કી કરશે કે તે આમ આદમી પાર્ટી તરફ જાય છે, કોંગ્રેસ તરફ જાય છે કે ભાજપ તરફ, પરંતુ આમ આદમી પાર્ટીનું વોર્ડ નંબર 11માં પલડું છે તે ભારે છે। ત્યારે બપોરના સમયે રાજકોટમાં ગરમાવો વધારે હોય છે, ત્યારે ઘણા બધા ઉમેદવારો છે કે જે હારશે ત્યારે તેની પણ ગરમી છે તે વધશે, એટલે રાજકોટમાં આજે ડબલ પ્રકારનો ગરમાવો છે તે જોવા મળશે। બિલકુલ દિવ્યેશ, એટલે આપણે જોયું છે કે આ જે પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થઈ હતી એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એકમાત્ર શહેરમાં જો મેન્ડેટ દિલ્હીથી આવ્યો હોય
તો એ રાજકોટમાં આવ્યો હતો. એટલે અંદરની ખેંચતાણ આપણે ભારતીય જનતા પાર્ટીની સમજી શકીએ છીએ. પણ ખેર, પરિણામનો દિવસ છે અને જનતાએ શું નક્કી કર્યું છે, બસ થોડી જ વારમાં 40 મિનિટ બાકી છે અને 40 મિનિટ પછી એ મતપેટીઓ ખુલશે અને ગણતરી શરૂ થશે. આપ સૌ અમારી સાથે જોડાયા એ બદલ આપ સૌ સહયોગી સંવાદદાતાઓનો ખૂબ ખૂબ આભાર. પળે પળના અપડેટ્સ સંદેશ ન્યૂઝ પર આગળ